તમારો પરિચય? સર મારો કોડ FKI છે. મેં મારું ગ્રેજ્યુએશન BE ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ 2016માં કમ્પ્લીટ કર્યું છે. જે બાદ સર હું બનાસ ડેરી કે જે મેમ્બર યુનિયન ઓફ અમૂલ ગ્રુપ છે એમાં એઝ ઓફિસર મિકેનિકલ તરીકે જોડાયો હતો. જેમાં સર મેં ટેક હોમ રાશન પ્લાન્ટ, એડિબલ ઓઇલ, હની પ્રોસેસિંગ અને કેટલ ફીડ પ્લાન્ટમાં શિફ્ટ ઇન્ચાર્જથી લઈને ટીમ લીડર સુધીની ભૂમિકાઓ ભજવી છે. સર 2020માં હું અમૂલ ડેરીની પ્રોજેક્ટ ટીમનો પણ પાર્ટ હતો. જે બાદ સર 2021થી હું ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગના તાબા હેઠળ આવતી ITI ખાતે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે મારી ફરજ બજાવી રહ્યો છું. કઈ જગ્યાએ ITIમાં છો? સર ITI પાલનપુરમાં. જી. ઓકે. THR શું છે આ? સર THR એ ટેક હોમ રાશન કે જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું વુમેન એન્ડ ચાઇલ્ડ મિનિસ્ટ્રી દ્વારા ચાલતો કાર્યક્રમ છે. શું એનું મેઇન પર્પઝ શું છે THR આપવાનું? એનું મેઇન પર્પઝ, કન્ટેન્ટ શું છે પછી કે? જી સર, એનો મેઇન પર્પઝ છે સર બાળકો, મહિલાઓ અને જે લેક્ટેટિંગ મધર છે એને પોષણક્ષમ આહાર પૂરો પાડવાનો. એની અંદર સર બાળકો અને મહિલાઓ માટે થોડું કન્ટેન્ટ અલગ અલગ છે. એમાં સર સોયાબીન છે, વ્હીટ ફ્લોર છે, રાઈસ ફ્લોર છે, ચણા દાળનો ફ્લોર આવે છે. એ ઉપરાંત સર વિટામિન્સ અને મિનરલ્સ જે ફોર્ટિફિકેશન માટે એડ કરવામાં આવે છે. ઓકે. તો આનું મતલબ રિવ્યુ કેવા છે? THR થી કઈ ફરક પડ્યો છે સોસાયટીમાં? સર ગ્રાઉન્ડ લેવલ પર એક્ઝેક્ટલી મને આઈડિયા નથી કેમ કે હું પ્રોડક્શન ફિલ્ડમાં છે. આ તો કદાચ રિવ્યુ તમને મળતા. સર એમાં એવું છે કે ડિસ્પેચ જે છે 100% જે પણ લાભાર્થીઓ છે એને મળી જાય છે અને એ OTP થ્રુ હોય છે. તો આપણે એક એવું કહી શકીએ કે એ લોકોને પૂરતું ડિસ્ટ્રીબ્યુશન થાય છે અને જે સર એનું કન્ટેન્ટ છે તો એ ન્યુટ્રિશનલ છે તો એનો બેનિફિટ 100% થવો જોઈએ. ઓકે. તમારા બેબી માટે તમે યુઝ કરશો? હા સર, 100%. ITIમાં કેટલા ટ્રેડ ચાલે છે તમારે ત્યાં? સર અહીંયા ટોટલ 22 ટ્રેડ છે પાલનપુર ITIમાં. ઓકે. 22 ટ્રેડ છે, એન્જિનિયરિંગ અને નોન એન્જિનિયરિંગ. તમે કયામાં છો? હું સર ફિટર ટ્રેડમાં છું. ફિટરમાં. સૌથી વધારે સ્ટુડન્ટ એમાં જ હશે કદાચ. હા સર, ફિટર ઇલેક્ટ્રિશિયનમાં પણ છે. ફિટર બંનેમાં શું? ઓકે. 120 વિન્ટેજ. ઓકે. સ્કિલ ડેવલપમેન્ટ માટેની કોઈ સારી 2 કે 3 સ્કીમના નામ જણાવશો ગવર્મેન્ટે લોન્ચ કરી હોય? જી સર, સ્કિલ ડેવલપમેન્ટ માટે જ્યારે ટ્રેની ભણતો હોય છે ત્યારે એની માટે લાઈવ કરીને એક સ્કીમ છે કે જે લોકલ વિલેજીસ છે એની અંદર જે પણ સપોઝ કોઈ એવું ગામ છે કે જેમાં એવો એરિયા છે કે જેમાં લુહારી કામ વધુ ચાલે છે તો સર ત્યાં લુહારી કામને લગતું, બ્લેક સ્મિથને લગતું કામ કરવામાં આવતું હોય છે. એ રીતે અલગ અલગ જે ક્લસ્ટર વાઇઝ છે એ પ્રમાણે એ સ્કીમ કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત એક એપ્રેન્ટિસશીપ યોજના છે જેના આધારે જે પણ તાલીમાર્થી છે એ ઇન્ડસ્ટ્રી અને ઇન્સ્ટિટ્યૂટ એ બંને વચ્ચેની જે ગેપ છે એ બ્રિજ કરી શકે છે. હાલ ભારતમાં બેરોજગારીનો દર શું છે? રિસન્ટ જે લેટેસ્ટ તમે જાણતા હોય. સર એક્ઝેક્ટ આંકડો મને એનો ખ્યાલ નથી. આશરે પ્રેડિક્ટ કરી શકો તમે? પીરિયડિક લેબર ફોર્સ સર્વેના જે ડેટા આવતા હોય છે એ મુજબ શું હશે બેરોજગારીનો દર ભારતમાં? સર ગેસ કરી શકો? 7% અરાઉન્ડ છે. ઓકે. અને ગુજરાતની અંદર શું છે? ભારતની એવરેજ કરતાં ઓછો છે કે વધારે છે? સર એનો આઈડિયા નથી, હું જોઈ લઈશ. ગેસ કરી શકો છો? હવે ગેસ માટે જ પૂછું, તમારું લોજિક શું કહે તમે જે પ્રોફેશનમાં છો એના આધારે? સર એ બી અરાઉન્ડ 6% જેવું છે. ગુજરાત હાઈએસ્ટ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરનાર સ્ટેટ છે અકોર્ડિંગ ટુ ડેટા. ઓકે. GWSSB ની કામગીરી વિશે શું જાણો છો? સર GWSSB એ વોટર સપ્લાય, જે પોટેબલ વોટર છે એ સપ્લાય કરવાનું કામ કરે છે. એમાં સર જે પણ પોલિસી બનાવવાની હોય એનું કામ કરે છે. આ ઉપરાંત વોટરના જે પણ ટેરિફ નક્કી કરવાનું હોય, વોટરનું જે સીવેજ ટ્રીટ કરવાનું એનું કામ છે. આ ઉપરાંત સર જે પણ ઓપરેશન મેન્ટેનન્સના કામ ચાલતા હોય છે, જે વોટર સપ્લાયના રિલેટેડ WTP છે વગેરેનું, એટલું સર કામ છે. સર વોટર ટેરિફ ઇન્ડિપેન્ડન્ટલી ડિસાઇડ કરે છે GWSSB? એમ્પાવર્ડ છે, ફૂલી એમ્પાવર્ડ બોડી છે કે પછી બીજા કોઈની કન્કરન્સ કે એપ્રુવલ લેવી પડતી હોય? સર પોલિસી વિશે મને ખ્યાલ નથી. તમે કીધું ને વોટર ટેરિફ ડિસાઇડ કરવાનું છે એના કાર્યક્ષેત્ર. સર એ કન્સલ્ટેશન મે બી એ કન્સલ્ટેશન ઓફ ગુજરાત ગવર્મેન્ટના જે પણ ઓથોરાઇઝેશન હોય એના કન્સલ્ટ કરીને. What do we understand by water tariff? સર વોટર ટેરિફ એ જે પણ આપણે વોટર પર લીટર એની રેટ હોય છે એ ટેરિફ છે કે જે અલગ અલગ યુનિટ્સ માટે વિલેજ, મતલબ કોઈ ઇન્ડિવિજ્યુઅલ સપ્લાય છે, ઇન્ડસ્ટ્રીયલ વોટર છે,
એના આધારે ગવર્મેન્ટ બોડીઝને ઓર્ડર આપવામાં આવે છે. કઈ રીતે નક્કી થાય? શું શું કોમ્પોનન્ટ્સ હોય? હવે મારે 10 રૂપિયા સપોઝ નક્કી કરવા છે તો હું કઈ રીતે, હાઉ ડુ યુ સર એના માટે સૌપ્રથમ તો ડિસાઇડ ધેટ ફિગર? જી સર, જે પણ O&Mનો કોસ્ટ છે, એનો ટ્રીટમેન્ટનો જે પણ કોસ્ટ છે, આ ઉપરાંત સર જે સેલેરીઝને એ બધું છે બોર્ડ અથવા તો જે એના છે, એટલા સર કોમ્પોનેન્ટના આધારે બીજા હશે સર, અત્યારે મારા ધ્યાનમાં નથી એ બધું સમ કરીને. કેપિટલ કોસ્ટ ના હોય? કોસ્ટ ઓફ હા, સર. એક્વિઝિશન, હા. કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન. જી સર. O&M તો પહેલા આપણે બિલ્ડ કરીએ પછી આવે, હા. ઓપરેશન મેન્ટેનન્સ તો પછી આવે. હા સર. બીજું કોઈ ડેપ્રિસિએશન કે કોઈ? હા સર, જે આપણું જે પણ કેપિટલ છે, જે પણ ઇક્વિપમેન્ટ મશીનરીઝ છે, એનું ડેપ્રિસિએશન એ કન્સિડર. GWSSB ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે કે સર્વિસ ઓર્ગેનાઇઝેશન છે? સર, એઝ પર માય ઓપિનિયન સર્વિસ ઓર્ગેનાઇઝેશન છે. So it can continue to bleed or અબજો રૂપિયા નુકસાન કરે તો ચાલે? રિકવરી મિકેનિઝમ કંઈક હોય કોસ્ટ રિકવરી કરવા માટે? જી સર. સર એના માટે લોજિક શું કહે છે? સર જે ટેરિફ છે એના પર કરી શકાય કે જે બેઝિક નીડ છે, જે લોકોની નીડ છે, એના માટે રેટ ઓછો રાખી શકાય. ઇન્ડસ્ટ્રીયલ માટે રેટ વધારે છે અને ગવર્મેન્ટ બોડીઝ માટે અકોર્ડિંગલી જે પણ છે સ્લેબ પ્રમાણે ડિફરન્શિયલ રેટ્સ રાખવા જોઈએ. ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ હોય જી તેમાં સ્કેડ્યુલ તમે કઈ રીતે બનાવો? સર, ઓપરેશન મેન્ટેનન્સની અંદર એક ડેલી સ્કેડ્યુલ હોય છે, વીકલી, મંથલી કરી શકાય, ક્વાર્ટરલી, સેમી એન્યુઅલી અને એન્યુઅલી. પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ અને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં શું ફેર છે? પ્રિડિક્ટિવ એન્ડ પ્રિવેન્ટિવ. સર, પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ છે એ જે પણ આપણા કોમ્પોનેન્ટ્સ કે મશીનરીઝ છે, તો એના જે પણ મેન્યુફેક્ચરર છે એના દ્વારા આપણને સજેસ્ટ કરવામાં આવતું હોય છે કે એના એફિશિયન્ટ અને સેફ ઓપરેશન માટે એ દરરોજ અથવા તો જે એનું શેડ્યુલ હોય એ પ્રમાણે એડવાન્સમાં કરવામાં આવતું હોય છે, રૂટીન. એને પ્રિવેન્ટિવ ના કહી શકાય? પ્રિડિક્ટિવ શું છે? વોટ ડુ વી અન્ડરસ્ટેન્ડ બાય પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ? સર, આપણે પ્રિડિક્ટ કરી શકીએ કે આ મશીન, સપોઝ કોઈ પંપ છે તો પંપની અંદર ફેલિયર થવાના ચાન્સ છે, તો એના બેરિંગમાં છે, એના સીલમાં છે, તો આપણે પ્રિડિક્ટ કરીને એને એકોર્ડિંગલી એને શેડ્યુલમાં એડ કરી શકીએ, એના ચાન્સીસ ઓફ ફેલિયરને પ્રિડિક્ટ કરીને. આના માટે કયા કયા પેરામીટર્સ આપણે ઓબ્ઝર્વ કરવા પડે? સર, પંપની વાત કરીએ પર્ટિક્યુલર તો જે એનું બેરિંગ ટેમ્પરેચર છે, જે વોલ્ટેજ લે છે, જે લોડ લે છે કરંટમાં, એને સર આપણે મેઝર કરી શકીએ છીએ. એ મોટર સાઈડમાં થયું. પંપ સાઈડમાં? પંપ સાઈડમાં સર કોઈ એબનોર્મલ નોઇઝ આવે છે પંપની અંદરથી, અથવા તો પંપની અંદરથી પાણી લીકેજ થાય છે કોઈ જગ્યાએથી, અથવા તો બેરિંગનો કોઈ એવો અનયુઝ્યુઅલ નોઇઝ છે, તો એ રીતે સર આપણે પ્રિડિક્ટ કરી શકીએ. પંપની અંદરથી ક્યાંથી લીકેજ થઈ શકે? સર, જે એનું પેકિંગ હોય છે, સ્ટફિંગ બોક્સ જેને આપણે કહીએ, એમાંથી સર. સ્ટફિંગ બોક્સમાં ગ્લેન્ડ આપણે ભરતા હોઈએ તો ગ્લેન્ડમાંથી અમુક પાણી તો આપણે એલાઉ કરતા હોય છે લીકેજ. કેટલા ડ્રોપ્સ હોય છે? સર, એ મેં જોયેલું છે પણ અત્યારે રેખો નથી કરી છે. અને એમાં ઝીરો લીકેજ કરવું તો આપણે શું મૂકવું પડે? બિલકુલ લીકેજ જ આપણે પરમિટ નથી કરવું, એવા કિસ્સામાં શું મૂકવું પડે? સ્ટફિંગ બોક્સની, ગ્લેન્ડ પેકિંગ સ્ટફિંગ બોક્સની ઓલ્ટરનેટિવ એરેન્જમેન્ટ શું? કે મારે એક પણ એમાંથી એક પણ ટીપું પાડવા દેવું નથી, તો અત્યારે સર નથી. વેક્યુમ પંપ ક્યાં વપરાય? વેક્યુમ પંપ સર કોઈ જગ્યાએથી મોઇસ્ચર રિમૂવ કરવું હોય તો એ એપ્લિકેશનમાં આપણે વાપરી શકીએ છીએ. એટમોસ્ફેરિક એરમાં મોઇસ્ચર અને રિમૂવ કરવા માટે વેક્યુમ પંપ વાપરી શકું? ના સર. વેક્યુમ ગેજ અને પ્રેશર ગેજમાં શું ફરક છે? સર, વેક્યુમ ગેજ છે એ એબ્સોલ્યુટ પ્રેશરના બિલોનું જે પણ પ્રેશર છે એ દર્શાવે છે, અને જે પ્રેશર ગેજ છે એ અબવ એબ્સોલ્યુટ પ્રેશર એ બતાવે છે. સેમ આનો યુનિટ શું છે, કઈ રીતે ખબર પડે આપણને?
સર બારમાં જે પ્રેશર ગેજ છે, જે એટમોસ્ફેરિક પ્રેશર છે એને આપણે બારમાં માપી શકીએ છીએ. અને વેક્યુમ છે એ સર આપણે MM of HG માં વાપરી MM of HG માં વાપરી મર્ક્યુરી જી હા જી મર્ક્યુરી વપરાય છે એમાં હા શું વપરાય છે? સર એનું જે કોલમ છે 1 mm નું એમાં એનું જે પણ લેવલ છે એનું એક્ઝેક્ટ મને અત્યારે પ્રેશરનું શું યુનિટ છે? પ્રેશરનો સર PSI પાઉન્ડ પર સ્ક્વેર ઇંચ અથવા તો બારને પણ કહી શકીએ પ્રેશર. અને PN શું છે? આપણે PN એક વર્ડ યુઝ થતો છે. Sir, વોટ ડુ અન્ડરસ્ટેન્ડ PN બાય PN? જી પીએનએ સર આપણે સપોઝ કોઈ વાલ યુઝ કરીએ છીએ, બટરફ્લાય વાલ છે, તો એ કેટલું પ્રેશર એ હેન્ડલ કરી શકે છે, પ્રેશર નોમિનલ જેને કહેવાય છે. પ્રેશર નોમિનલ કે પ્રેશર નોમેનક્લેચર? સર મેં વાંચ્યું છે ત્યાં સુધી પ્રેશર નોમિનલ વાંચ્યું છે. PN 1.6 એટલે શું માનવાનું મારે? PN 16 એટલે શું માનવું? કેટલા પ્રેશર એ કરી શકે એના માટે? સર PN 16 એ 16 કે સર યુનિટ નથી ખ્યાલ. પ્રિફર્ડ નંબર એટલે શું? ડિઝાઇનમાં વાપરીએ છીએ મેટેરિયલ એન્જિનિયરિંગ ડિઝાઇન. પ્રિફર્ડ નંબર, નો સર આઈડિયા. પ્રાઇમરી પ્રિફર્ડ, પ્રાઇમરી સિરીઝ, સેકન્ડરી સિરીઝ. સર અત્યારે આઈડિયા નથી. જે સ્ટાન્ડર્ડ જે પાર્ટ્સ લઈએ તો 10 mm પછી 12 mm મળે જી. અથવા તો વચ્ચે 10.5 કે 11.5 નથી મળતા. એનું શું કારણ? સર સ્ટાન્ડર્ડાઇઝેશન માટે જો ગ્લોબલી એનું સ્ટાન્ડર્ડ તો એમાં કેવી રીતે નક્કી કરીએ કે 10 પછી 12, 12 પછી 16, 16 પછી એ કેવી રીતે નક્કી કરીએ? એટલે કોઈ બેસ આધાર છે એનો? સર એને જે ઇન્ક્રીમેન્ટ કહેવાય એરિથમેટિકલ અથવા તો મેડિકલ ઇન્ક્રીમેન્ટ હોય છે. ઇન્ક્રીમેટિકલ તો મતલબ એવું હોય કે 10, 12, 14, 16 કન્ટિન્યુઅસ હોવું જોઈએ, એવું નથી હોતું. સર આઈડિયા માઇક્રોમીટરનું લિસ્ટ કાઉન્ટ કઈ રીતે માપીએ? સર માઇક્રોમીટરનું લિસ્ટ કાઉન્ટ એ એનું જે પણ માઇક્રોમીટરનું રીડિંગ છે જેના થિમ્બલ પર હોય છે એ સર જેટલા ડિવિઝન હોય છે જે માપ હોય છે ડિવાઇડેડ બાય એટલા ડિવિઝન. નોર્મલી એના મેઇન સ્કેલ પર સ્મોલેસ્ટ ડિવિઝનનો માપ કેટલો હોય છે? સર 0.5 mm. અને સર્ક્યુલર સ્કેલ પર કેટલા ડિવિઝન હોય સર? કેટલા division? 25 or 50. જી અચ્છા, એની રેન્જ કેવી રીતે કહેવાય માઇક્રોમીટરની? સર એનું જે પણ સપોર્ટ જે છે માઇક્રોમીટરનો 0 to 25. હા 0 થી 25, 25 થી 50. માની લો એક શાફ્ટ છે એનું ડાયામીટર 37 મિલીમીટર આસપાસ છે. જી એમાં કયો માઇક્રોમીટર લેશો? સર 25 થી 50 વોલ્ટ. એટલે માઇક્રોમીટર હંમેશા 25 ની રેન્જ મળે, 25 થી 50, 50 થી 75, 75 થી 100 એવું જ મળે? સર અમે જે આઈટીઆઈમાં જે યુઝ થાય છે 25 થી 50, 0 થી 25, 25 થી 50 અને એ રીતે સર 25 ના ઇન્ક્રીમેન્ટમાં છે. એનું શું કારણ છે? સર એનાથી વધારે એનું મેજરમેન્ટ હોય તો એ ડેમેજ થવાનું અથવા તો બેન્ડ થવાની શક્યતાઓ રહેતી હોય છે. એના જે સ્ટેન્ડર્ડ પાસ છે ને જે એસેમ્બલી, જી જે મૂવિંગ એસેમ્બલી, જી એ દરેકમાં એક જ હોય છે, ખાલી ફ્રેમ બદલાય છે. ફ્રેમ બદલાય છે. એટલે ફ્રેમ 0.25 ની સૌથી નાની, પછી 25 થી 50, બાકી થિમ્બલનો મૂવમેન્ટ 25 મિલીમીટર જ રહે છે. જી બેન્ચ માઇક્રોમીટર એટલે શું? બેન્ચ માઇક્રોમીટર સર એ ધ્યાનમાં નથી. બેન્ચ માઇક્રો રિંગ ગેજીસ એટલે શું? ગો એન્ડ ગો રિંગ ગેજ. હા સર રિંગ ગેજ જે છે એ કોઈ પણ પાર્ટ છે એના આઉટર ડાયામીટર ઓકે છે કે નહીં એ ચેક કરવા માટે. તો ગો અને નોટ ગો બે હોય છે. હા તો સર જે ગો ગેજ છે એક આપણે સાઇઝ કોઈ પણ આપેલી છે આપણને સ્ટાન્ડર્ડ સાઇઝ, તો ગો ગેજ છે એ એની પર બેસી જવું જોઈએ અને નો ગો ગેજ છે એની અંદર ન જવું જોઈએ.
ટેલર પ્રિન્સિપલ ઓફ ગેજ ડિઝાઇન શું છે? ટેલર્સ પ્રિન્સિપલ ઓફ ગેજ ડિઝાઇન એના આધારે નક્કી કરવામાં આવે છે ડાયમેન્શન. એ શું છે? સર ગેજ વાળું યાદ નથી. સ્નેપ ગેજ એટલે શું? સ્નેપ ગેજ સ્નેપ ગેજીસ એ સર સેટ ઓફ ડિફરન્ટ પીસીસ હોય છે કે જે અલગ અલગ માપના હોય છે. એને સર ઇન્ડિવિજ્યુઅલી અથવા તો સ્નેપ ગેજીસ સ્નેપ ગેજ સોરી શાફ્ટ માટે જ છે. હા સર. રિંગ ગેજ એના બદલામાં જ છે. હા. એમાં શું તફાવત છે? સ્નેપ ગેજ ક્યારે વપરાય? સ્નેપ ગેજને સર એડજસ્ટેબલ થોડુંક હોય છે કે જેની અંદર એડજસ્ટેબલ સ્ક્રૂ ગો એન્ડ નોટ ગો બે સાઈડ હોય છે સ્નેપ ગેજની. તો એમાં સ્નેપ ગેજ સર ઓપન હોય છે અને રિંગ ગેજ છે તો એ કઈ ડાયમેન્શન માપવા માટે યુઝ કરીએ? આઉટસાઇડ ડાયમીટર. તો રિંગ ગેજ બી છે, તો રિંગ ગેજ સ્નેપ ગેજ જ કેમ વાપરવું પડે? સર કોઈ એવો પાર્ટ છે કે જેને એની અંદર ઇન્સર્ટ નથી કરી શકાય રિંગ, બે સાઈડથી ઇન્ક્લોઝ છે, તો સર એના માટે સ્નેપ ગેજ. સરફેસ પ્લેટ એટલે શું? સરફેસ પ્લેટ એ સર એવી સ્ટ્રેટ પ્લેટ છે કે જે જેને ડેટમ સાથે એનું એલાઇનમેન્ટ વ્યવસ્થિત કરી અને મૂકવામાં આવે છે જેથી ક્યારેય જોબ માર્કિંગ કરતી વખતે સ્ટ્રેટ પ્લેટ હોય કે ફ્લેટ પ્લેટ હોય? એની ફ્લેટનેસ જે ઇમ્પોર્ટન્ટ છે કે સ્ટ્રેટનેસ સરફેસ પ્લેટમાં? સર એની સ્ટ્રેટનેસ ઇમ્પોર્ટન્ટ છે. ફ્લેટનેસ ઓફ સરફેસ પ્લેટ શું છે? સર ફ્લેટનેસ એટલે કોઈ જગ્યાએથી કોન્કેવ કે કોન્વેક્સ ના હોવી જોઈએ અથવા તો કોઈ જગ્યાએ એના કોઈ બર્સ કે કોઈ ક્રેટર એવું કંઈ ના હોવું જોઈએ. સરફેસ પ્લેટનો મટીરિયલ શું હોય નોર્મલી? સર નોર્મલી કાસ્ટ આયર્નની હોય છે સરફેસ પ્લેટ. હવે કદાચ ગ્રેનાઇટની બી આવે છે. એ સર મને એ કાસ્ટ આયર્નની સરફેસ પ્લેટ છે જી. એ કઈ રીતે બને છે? એટલે કાસ્ટિંગ થઈ ગયા પછી શું કઈ પ્રોસેસ કરવામાં આવે છે? એને સર હાર્ડનિંગ કરવામાં આવતું હોય છે. ફક્ત હાર્ડનિંગ? બીજું કઈ વિશે? સર હાર્ડનિંગનો મને ખ્યાલ નથી. સ્લીપ ગેજ એટલે શું? સ્લીપ ગેજ સર સ્લીપ ગેજ એ કોમ્બિનેશન ઓફ વેરિયસ એની અંદર બ્લોક હોય છે કે જેનો યુઝ ઇન્ડિવિજ્યુઅલી અથવા તો સેટમાં કરી શકાય છે અને એને સાઇન બાર સાથે પણ યુઝ કરી શકાય છે અથવા તો કોઈ માઇક્રોમીટર વગેરે છે એનું આપણે ચેક કરવું હોય કે એની એરર છે કે નહીં, તો સર એના માટે પણ કેલિબ્રેશન માટે. હા કેલિબ્રેશન માટે. તો 0.25 નું માઇક્રોમીટર છે, એનું કેલિબ્રેશન કરવું છે, જી સર. તો એમાં સ્લીપ ગેજ કઈ રીતે સિલેક્ટ કરીએ છીએ? કેલિબ્રેશન એટલે એક જ વેલ્યુ ના હોય, જી સર. 8-10 વેલ્યુ લેવી પડશે. તો એ વેલ્યુ કઈ રીતે નક્કી કરશું? સર એનો જે સેટ હોય છે 87નો એમાં અલગ અલગ એમાંથી આપણે તો 0.25 જ લેવા છે. હા તો 1 મિલીમીટર 1, 2, 3 લેશો કે 5, 10, 25 લેશો કે રેન્ડમ લેશો કે કોઈ સિસ્ટમ છે એની સર વેલ્યુ ઇન્ટરમીડિયેટ વેલ્યુ લેવું? સર કેલિબ્રેશન આઈડિયા નથી મને. કેલિબ્રેશન કરવું પડે જરૂરી છે ને? હા એ રીતે પ્રેશર ગેજ હોય, જી સર. બોર્ડન ટ્યુબ, હા. એનું કેલિબ્રેશન કઈ રીતે કરીએ છીએ? ડેડ વેટ ટેસ્ટર હોય છે? ડેડ વેટ ટેસ્ટર સર નો આઈડિયા નથી. મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની એક્યુરેસી એટલે શું? સર એક્યુરસી એટલે જે પણ આપણું સ્ટાન્ડર્ડ માપ છે એનું કેટલું ક્લોઝ એ મેઝરમેન્ટ કરી શકે છે એની એક્યુરસી. પ્રિસિશન ડિસિઝન એ સર રિપીટેબિલિટી જે છે મેઝરમેન્ટની એ શો કરે છે. તો રિપીટેબિલિટી અલગ ટર્મ છે, એનો મતલબ શું છે? સર સપોઝ મારું માઇક્રોમીટર છે એમાં એરર છે, ખોટું શો કરે છે, પરંતુ એ કન્ટિન્યુઅસલી એ માપની નજીકમાં કોઈ માપ લે છે તો એ સર એનું પ્રિસિઝન છે અને મારું જે પણ માપ છે એક્યુરેટ એ માપ કરે છે તો સર એક્યુરેસી છે. રિઝોલ્યુશન એટલે શું? રિઝોલ્યુશન સર એનું ઇટ ઇઝ સિમિલર ટુ લિસ્ટ કાઉન્ટ. No. સર થ્રેશોલ્ડ એટલે શું? થ્રેશોલ્ડ એની સર જે લિમિટ હોય છે કઈ લિમિટ? મેક્સિમમ લિમિટ છે. એ તો રેન્જ હોય, રેન્જ રાઇઝ ટાઈમ એટલે શું? આમ વોલ્ટ મીટર અમીટર હોય એ વગેરેમાં એક ટર્મ આવે છે રાઇઝ ટાઈમ.
વોલ્ટ મીટર और कोई भी मीटर જેમાં એનાલોગ ટાઈપ મીટર હોય એમાં રાઇસ ટાઈપ હોય છે. તો સર આપણે જ્યારે સપ્લાય ચાલુ કરીએ તો એ પાવર ચાલુ કરતાની સાથે કેટલી ટાઈમમાં એનું જે મીટર જે ઇન્ડિકેશન છે એ શો કરે છે એ ટાઈમ જે લાગતો હોય? તો રાઇસ ટાઈમ કોના ઉપર ડિપેન્ડ કરે છે? સર જે પણ આપણું ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું જે પણ મિકેનિઝમ છે એની ઉપર. ને ડેમ્પિંગ કોન્સ્ટન્ટ ખ્યાલ છે? ડેમ્પિંગ ફેક્ટર લોડિંગ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું? લોડિંગ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ સર ઇન્સ્ટ્રુમેન્ટને જ્યારે રન કરવામાં આવે ત્યારે જ્યારે પાવર કન્ઝપ્શન ચાલુ કરે ત્યારે એને લોડિંગ કહેવામાં. પાવર કન્ઝમ્પશન ઇન્સ્ટ્રુમેન્ટ પોતે બી કરે છે જી મેજર કરતા જી. એક્ઝામ્પલ આપશો? સર સપોઝ કોઈ પ્રેશર ટ્રાન્સડ્યુસર છે તો એ 12 વોલ્ટ અથવા તો 24 વોલ્ટ ડીસી પર ચાલતું હોય છે. તો એ સર જ્યારે એનું મેઝરમેન્ટ ચાલુ થાય તો એનું ફ્લક્ચ્યુએશન એનું વોલ્ટેજની અંદર ફ્લક્ચ્યુએશન થાય છે માઇક્રોની અંદર. ઓકે, ઇન્ટરવ્યુ ઇઝ ઓવર. જી થેન્ક યુ. બેસ યસ બેઝિક સર વધારે વાત કરશે, ખાલી થોડું ઓવરઓલ જે પ્રોફાઇલ છે એનું કહી દઉં પહેલાં. જી. સ્કિલ ડેવલપમેન્ટ એમ્પ્લોયમેન્ટ વિશે છે ને થોડું બોલી લેજો કે એટલે જાણી લેજો કે તમે બોલો છો તમારી પ્રોફાઇલમાં હા એટલે એના રિલેટેડ ક્વેશ્ચન એકાદ બે પૂછવાની ઈચ્છા થાય એટલે થોડા ફેક્ટ ફિગર ગુજરાતના ઇન્ડિયાના બરાબર. જોઈ લેવા, કેમ ગુજરાતનું પરફોર્મન્સ આમ ઓવરઓલ સારું હા છે સારું છે. એટલે એ બધું જોઈ લેવું, કેમ કે આઈટીઆઈ નું બેઝિક કોર ફંક્શન એ જ છે હા, એમ્પ્લોયમેન્ટ employment. જનરેશન. એટલે એમ્પ્લોયમેન્ટ રિલેટેડ એના ટાઈપ્સ વગેરે થોડું ઘણું બેઝિક જાણી લેવું. इंस्ट्रूमेंट्स ना कैरेक्टरिस्टिक्स थोड़ा रिवाइज कर रही है. एक्यूरेसी सिंपली क्लोजनेस टू द ट्रू वैल्यू. ઓકે. ઓબ્જેક્ટિવ ઓબ્જેક્ટિવ ટાઈપ એન્જિનિયરિંગ જે છે ને બુક એને ઓકે. જી. વાંચી લો તો તે બધું જ્યાં જ્યાં તમારે ક્લેરિટી નથી કે અથવા રિકોલ નથી હા એ તમે કરી શકશો. અમે લગભગ 8 out of 10 ને જ એડવાઇસ આપીએ છીએ. બાકી પાણીના ક્ષેત્રમાં તો તમારે નવું બિગિનિંગ છે એટલે ઘણું બધું ખ્યાલ ના પડે, પણ આપણને બેસિક ખ્યાલ હોવો જોઈએ. બેસિક તો ખ્યાલ હોવો જોઈએ કે એનું કાર્યક્ષેત્ર શું છે. સર ટેરિફ ને એ બધું થોડુંક ડિટેલમાં જોઈ લો. ટેરિફ ઠીક છે તો જનરલ આપણે એને પૂછ્યું, બાકી ટેરિફને લગતા પ્રશ્નો બહુ છે કારણ કે એમાં એ કોમ્પ્લેક્સ ઇસ્યુ છે. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન ઝીરો કોસ્ટ રિકવરી પર એ ન ચાલી શકે, એટલે કંઈક તો રેવન્યુ જનરેશન કે રેવન્યુની રિકવરી એને કરવી પડે. If you go on spending, but if you don't recover anything of whatever you have spent, you are sure to destroy yourself over a period of time. અથવા તો you'll have to depend entirely on the funds received by the government. કોઈ પણ સિસ્ટમ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન એને ઇવેન્ચ્યુઅલી તો સેલ્ફ સસ્ટેનન્સ મોડમાં આવી જવું પડે. બરાબર. પ્રોફિટ ફોર ઓર્ગેનાઇઝેશન નથી, સર્વિસ ઓર્ગેનાઇઝેશન છે. ચલો કન્સ્ટ્રક્શનની કોસ્ટ આપણે કાઢી નાખીએ કે આ એક્સચેકર પરથી થાય છે, જે કંઈ વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય છે એમાં ઓલ સિટીઝન્સ ઓફ ધીસ કન્ટ્રી પે ટેક્સીસ ટુ ધી ગવર્મેન્ટ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બોથ. We pay taxes to the government so that government creates infrastructure. That includes water because one of the basic human needs, basic necessities માં આવે છે, used for agriculture, industrial, for all applications. તો સરકારનું કામ જ એ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યા પછી એને ચલાવવા માટે જે ઓપરેશન કોસ્ટ હોય, એસ્ટાબ્લિશમેન્ટ કોસ્ટ હોય, મેન્ટેનન્સ કોસ્ટ હોય, રિપેરિંગની કોસ્ટ હોય, રિપ્લેસમેન્ટ કોસ્ટ હોય છે, ઇન્ટરેસ્ટ કોસ્ટ હોય છે, આ બધીનું ક્યાંક રિકવરી માટે કોઈ મેકેનિઝમ કરવું પડે. અને પછી જે પોલિટિકલ એક્સપિડિયન્સી પર કે પોલિટિકલ લેવલ ઓફ એક્સેપ્ટન્સ કે પોલિટિકલ વિલ પાવર પર એક લેવલ સુધી જવું પડે. કોઈ સ્વાયત્ત સંસ્થા ઇન્ડિપેન્ડન્ટલી કામ ના કરી શકે. સરકારને એની પર જ છે, પૈસા ક્યાં છે? જો હું નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છું તો મારે સરકાર પર તો નભવું જ પડે, સેન્ટ્રલ કે સ્ટેટ. તો ટેરિફ એ જે કંઈ પોલિસી હોય ગવર્મેન્ટ ઓફ ગુજરાત નક્કી કરે. ગાઈડલાઇન્સ હોય છે, સેન્ટ્રલમાંથી એડવાઇઝરીઝ આવતી હોય છે, ગાઈડલાઇન્સ આવતી હોય છે, બટ ગાઈડલાઇન્સ આર નોટ બાઇન્ડિંગ. બરાબર.
એ બાઇન્ડિંગ નથી એટલે પછી દરેક સ્ટેટ પોતપોતાના એના પ્રમાણે કરતું હોય બરાબર છે એટલે રિકવરી તો એન્શ્યોર કરવી પડે પણ પ્રોફિટ મોટો નથી આપણો બરાબર બાકી ટેકનિકલ તમે જોઈ લો થોડું પમ્પ્સમાં વાલ્સમાં કે જે વોટર સેક્ટરમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે જોઈતી હોય મશીનરી એને જોઈ લો બરાબર છે અને ટર્નરના એનામાં છો તમે ફિટરમાં છો ને તો તમારા મશીનરી પછી એક્યુરેસી મેઝરમેન્ટ છે બધું આઈડિયા વધારે છે થિયરીમાં થોડું ઓછું પડે છે એટલે ફરીથી ના પણ એટલે તમે કહું છું ને ઓબ્જેક્ટિવ જોઈ લેશો જનરલ એન્જિનિયરિંગનું તો એમાં આ બધું એડિક્યુએટલી કવર આવી શકશે બરાબર. કારણ કે આમાં તો શું છે કે પ્લેટ ને એંગલ પ્લેટ ને એની પર જ તમે પહેલા ફિટર કરશો શું હવે ફ્લેટનેસ ને સ્ટ્રેટનેસમાં આપણને કોન્સેપ્ચ્યુઅલી ખબર હોવી જોઈએ બરાબર vernier height gauge એટલે બધું ઉપયોગ કરો see you know all these things but it's a question of તમારે Obviously કરતા હશે પણ એને તમારે હા એને તમે એક તો પ્રોપર વર્ડ્સમાં એક્સપ્રેસ કરો હમ. સમજતા હો ઘણી વાર શું છે વી મે અન્ડરસ્ટેન્ડ but the thing is that mere understanding is not enough but I don't know what you understand Okay. Technical terminology. but you have to convey that understanding to me તમે એ મને વ્યક્ત કરશો અભિવ્યક્ત કરશો તો જ મને ખબર પડશે ને કે તમે વોટ યુ અન્ડરસ્ટેન્ડ બાય એક્યુરસી ઓકે ઓલ ધ બેસ્ટ. સર ઇન્ટ્રોડક્શન બરાબર હતું કે થોડું લેન્ધી લાગે બરાબર છે થોડું લાંબુ લાગે પણ વાંધો નહીં. એ થોડું મેક ઇટ કન્સાઇઝ એન્ડ બ્રીફ એટલે બનાસ ડેરીમાં પછી તમારો રોલ વિશે બહુ વધારે ડિટેલ પૂછે ત્યારે બોલવાનું. ઓકે બનાસ ડેરીમાં પ્રોડક્શન કે તમારે ડેઝિગ્નેશન હોય બસ એટલું બોલી જાવ કે આ તરીકે બાકી આવી જાય એક વસ્તુ છે ટીએચઆર તમે બોલે એટલે મેં તમને પૂછ્યું બાકી એમ કે તમને ટીએચઆર પૂછવાનું નતું એટલે પછી અમુક નેસેસરી લાંબુ ખેંચાઈ જાય. તમે એક્સપિરિયન્સ તો એનો મતલબ કે તમે રો નથી હા યુ આર વર્કિંગ ઇન એન ઓર્ગેનાઇઝેશન તો તમારી પાસે રેડીલી તમને યુઝ કરી શકાય ફ્રોમ વન ડિપાર્ટમેન્ટ ટુ અનધર કારણ કે તમે ઇન્ટરપર્સનલ થોડું ઘણું જાણતા હો ટીમ વર્કમાં માનતા હો એક રિસ્પોન્સિબિલિટી હોય અમુક મેચ્યોરિટી આવી જતી હોય તમે એક્સપિરિયન્સ શો તો દેટ ઇઝ એન એડવાન્ટેજ વિચ કેન બી યુટિલાઇઝ રેડીલી યુટિલાઇઝડ યસ ફોર ધીસ ઓર્ગેનાઇઝેશન અમુક વસ્તુ તો હોય જ ડિસિપ્લિન હોય ઓબિડિયન્સ હોય સર બોડી લેંગ્વેજ બરાબર છે everything else is થેન્ક યુ ઓકે you stand a very good chance બસ ખાલી એક આ થોડું હા જી વાંચી જાઓ and express yourself clearly ઓકે with clarity એટલે એમાં એ if you are confused you won't be able to express clearly remove